હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો છઠ્ઠો પાઠ અને તમારા 10મા ધોરણના જે આ વર્ષ પૂરતો કોર્સ છે એનો છેલ્લો પાઠ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 5મો પાઠ પૂરો કર્યો હતો. આજે આપણે છઠ્ઠો પાઠ શરૂ કરીએ છીએ અને તમારી ટેક્સ્ટબુકમાં જે 6 પાઠ કોર્સમાં છે એમાંથી એક વન્ડરફુલ ક્રિએશન અને બીજો પાઠ આ આઈ લવ યુ ટીચર, બે સારામાં સારા પાઠ છે કે જેમાંથી તમારે ઘણું બધું શીખવાનું છે. ચાલો, આ જે પાઠ છે એમાં એક એવી વ્યક્તિની વાત છે કે જેને દુનિયાદારી સાથે કોઈ નિસ્બત જ નહોતી અને પોતે જ્યારે જન્મ થયો, પાઠનું મુખ્ય પાત્ર જે હેલન કેલરનો જન્મ થયો ના થોડા સમય પછી એને દેખાતું નહોતું, એ બોલી શકતા નહોતા. એની અસર ઈ થઈ, એ સાંભળી શકતા નહોતા, એની અસર ઈ થઈ ને બોલતાય ન આવ્યું. એટલે આખી પરિસ્થિતિ એવી સર્જાય છે કે 7 વર્ષની ઉંમરે હેલન કેલર છે એ બોલી શકતી નથી, સાંભળી શકતી નથી અને જોઈ પણ શકતી નથી. હવે આ પરિસ્થિતિ વિચારો તમે કે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતના જીવે. દાખલા તરીકે કોઈ પણ આવી વ્યક્તિ હોય ને પાણી પીવું હોય, કે કેમ કે મારે પાણી પીવું છે, ખાવું છે કે કેમ મારે ખાવું, એની રોજિંદી ક્રિયા માટે કઈ રીતના એ પોતાના ભાવ વ્યક્ત કરે કે મારે આ પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિ હેલન કેલરની હતી કે બોલી ન શકતા, સાંભળી ન શકતા, જોઈ ન શકતા અને એને આખા વિશ્વની પહેલી વ્યક્તિ બની હતી જે ગ્રેજ્યુએટ થઈ અને એ કેટલા કામોમાં આગળ પડતા છે. તમારે હેલન કેલરનો પાઠ અત્યારે તો ભણવાનો જ છે, આગળ જતા 12મામાં પણ હેલન કેલરનો પાઠ આવશે જે સારા એવા સમાજ સેવિકા બને છે. એને મદદ એના જે ટીચર છે એને સુલીવાન એ આવે છે. આખું એનું જીવનગાથા કેવી છે એ આપણે પાઠમાં જોઈએ અને આ સ્ટોરી ઉપર એક પિક્ચર પણ બની ગયું છે. કદાચ તમે જોયું હોય, બ્લેક નામનું પિક્ચર આવ્યું હતું જેમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીએ કામ કર્યું. સંજય લીલા ભણસારીનું બનાવેલું પિક્ચર છે. આ પિક્ચર તમે જુઓ એટલે તમને આખી આ સ્ટોરી છે એની જીવનગાથા, હેલન કેલરની જીવનગાથા સમજાય છે. ખરેખર એ જાણવાને જોવાલાયક છે, પરંતુ આપણે ભણવાના ભોગે એવું કામ નથી કરવાનું. ભણવાનું કામ પેલા કરવાનું છે. જોઈએ આઈ લવ યુ ટીચર, હાથમાં પેન પેન્સિલ રાખજો, ટેક્સ્ટબુકનો શબ્દ એ શબ્દ નોંધતા જાજો. પાઠ શરૂ કરીએ છીએ, ધ્યાન આપજો. હેલન કેલર became deaf and blind. હેલન કેલર became એટલે બની ગયા, deaf and blind. deaf એટલે બહેરા, શબ્દ લખતા જાજો, ન આવડે. deaf એટલે બહેરા and blind એટલે અંધ. હેલન કેલર બહેરા અને અંધ બની ગયા when she was very young, જ્યારે તે ખૂબ જ નાના હતા. જન્મના થોડા સમય પછી એ અંધ અને બહેરા બની જાય છે. હવે બહેરા બની ગયા હોય તો એના કાને કોઈ શબ્દ નથી પડતા. આપણે જ છીએ. ખાલી એક વસ્તુ વિચારજો, નાનું બાળક હોય એ નાના બાળકને આપણે બધું શીખવાડીએ છીએ કે તું મમ્મી બોલ, પપ્પા બોલ, આવી રીતના આમ કર. એના કાને શબ્દ પડે છે એટલે એને ખબર પડે છે કે મારે આ બોલવાનું. પણ કાને શબ્દ જ ન પડતા હોય તો એ બાળક કઈ રીતના શીખી શકે? હેલન કેલરની આ સ્થિતિ હતી કે નાના હતા ત્યારે તે અંધ અને બહેરા બની જાય છે. since she was deaf, since એટલે કારણ કે, she was deaf, deaf એટલે બહેરા. તે બહેરા હોવાને કારણે she did not learn to speak,
તે બોલતા શીખી શક્યા નહીં. તે બહેરા હોવાના કારણે એને બોલતાય ન આવ્યું. મેં હમણાં કીધું એ પ્રમાણે જે વ્યક્તિ બહેરા હોય એ બોલતા પણ ન શીખી શકે. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. સો એટલે તેથી હર પેરેન્ટ્સ તેના માતા પિતા વેર એક્સ્ટ્રીમલી વરીડ એટલે ખૂબ જ ચિંતિત હતા. તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતિત હતા. ધેન they found Miss Sullivan. Then પછી they found તેઓને મળી ગયા મિસ સુલિવાન. પછી તેઓને મિસ સુલિવાન મળી ગયા. મિસ સુલિવાન એ કોણ હતા? અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ, અંધ અને બહેરાના શિક્ષક. That changed Helen's life. કે જેમણે હેલનનું જીવન બદલી નાખ્યું. ચેન્જ એટલે બદલી નાખ્યું. હેલન્સ લાઈફ એટલે હેલનનું જીવન બદલી નાખ્યું. Here is an account of the turning point in her life in her own words. Here એટલે અહીં, is એટલે છે, and account of એટલે ને લીધે. account of નો મતલબ થાય ને લીધે, ને કારણે. of the turning point. turning point એટલે જીવનનો વળાંક. in her life એટલે એના જીવનનો. હેલન કેલરના જીવનમાં જે વળાંક આવ્યો એ તેના કારણે કઈ રીતે આવ્યો? in her own words એટલે પોતાના શબ્દોમાં. હેલન અહીંયા પોતાના શબ્દોમાં એ વાત કરે છે. ચાલો, હેલન કેલર પોતાના શબ્દોમાં વાત કરે છે એના જીવનમાં કઈ રીતે વળાંક આવ્યું. હવે જે પાઠ છે એ હેલન કેલરના શબ્દો છે. જે તમને કાઉન્સમાં આપ્યું છે એ પાઠનું બેકગ્રાઉન્ડ હતું. એની જે સ્ટોરી, પાઠનો તમને પરિચય કરાવ્યો, હેલન કેલરનો પરિચય કરાવ્યો, મિસ સુલિવાનનો પરિચય કરાવ્યો. હવે જોઈએ પાઠ. I still remember. still એટલે હજુ સુધી. remember એટલે યાદ હોવું. મને હજુ સુધી યાદ છે that morning એટલે એ સવાર. હેલન કેલર પોતાના શબ્દોમાં કહે છે કે મને એ સવાર હજુ સુધી યાદ છે. of the year 1887. 1887 ની સવાર. 1887 સાલ યાદ રાખવાની છે. I was just 7 years old of age then. હેલન કેલર કહે છે I was just 7 years of age then. then એટલે ત્યારે. ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. My teacher N.A. Sullivan came to our house. My teacher એટલે મારા શિક્ષક N.A. Sullivan came to our house એટલે અમારા ઘરે આવ્યા. મારા શિક્ષક એને સુલિવાન અમારા ઘરે આવ્યા. that day એટલે દિવસે 1887 ની એ સવારે મારા શિક્ષક અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે બીજા દિવસે. she lead me. lead એટલે દોરી જાવું, લઈ જાવું. તે મને લઈ ગયા into her room તેના ઓરડામાં, તેના રૂમમાં. and gave me a doll અને મને એક ઢીંગલી રમવા આપી. DOLL ડોલ એટલે ઢીંગલી. હવે આ જે શિક્ષક હોય એને સ્થાનિક શિક્ષક કહેવાય. એ જ્યાં સ્ટુડન્ટ હોય એને એકને જ ભણાવતા હોય, એના સાથે જ રહેતા હોય. એટલે કહે છે કે એ અમારા ઘરે આવ્યા. બીજા દિવસે મને તેના રૂમમાં લઈ ગયા અને રમવા માટે એક ઢીંગલી આપી. બીજો પેરેગ્રાફ. I played with it. હું તેનાથી રમી. for a while એટલે થોડી વાર માટે. શબ્દ આખા નીચે અંડરલાઈન કરજો. for a while એટલે થોડી વાર માટે. થોડી વાર માટે હું તેનાથી રમી. then પછી મિસ સુલિવાન made some finger movements.
મેડ સમ ફિંગર મૂવમેન્ટ. ફિંગર મૂવમેન્ટ એટલે આંગળાઓની હલનચલન. ઓફ માય પામ. પામ એટલે હથેળી. પછી મિસ સુલીવાને મારી હથેળીમાં આંગળાઓની કેટલીક હલનચલન કરી. આપણે હથેળીમાં જેમ આંગળાઓની હલનચલન કરીએ એમ એ મિસ સુલીવાન છે એ પોતાના આંગળાથી હેલન કેલરની હથેળીમાં એક હલનચલન કરે છે, એટલે કંઈક લખે છે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે મારા માટે એક રોમાંચક અનુભવ હતો. એક્સાઇટિંગ એટલે રોમાંચક, એક્સપિરિયન્સ એટલે અનુભવ. તે મારા માટે એક રોમાંચક અનુભવ હતો, કારણ કે આ 7 વર્ષની ઉંમરમાં ક્યારેય હેલન કેલર સાથે આવું નહોતું થયું. સૌથી પહેલી વખત આવું થયું એટલે એને રોમાંચ થાય છે. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને રમતમાં રસ પડ્યો. જો આવા કોઈ પણ બાળક હોય એને દિવ્યાંગ બાળક કહેવાય. તો આવા દિવ્યાંગ બાળક છે એને શેમાં મજા આવે, શું ગમે, શું ન ગમે, એ બધુંય આવા શિક્ષક જાણતા હોય. એટલે એને હથેળીમાં હલનચલન થાય એ વસ્તુ એ લોકોને ગમે, કારણ કે જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, બોલી નથી શકતા. એટલે એને એવું લાગે, એવું ફીલ થાય કે આનાથી કંઈક આપણે આગળ આવી શકશું, કે આપણે કંઈક નવો રસ્તો મળશે. એટલે હેલન કહે છે કે મને એ રમતમાં રસ પડવા માંડ્યો. અત્યાર સુધી હેલન સાથે કોઈ રમતું નહીં, બોલતું નહીં. એટલે હેલન કે મને એ રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, ઇમિટેટિંગ એટલે નકલ કરવાનું. મેં તમને જ્યારે ગ્રામર ભણાવ્યું એમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં કીધું હતું કે સ્ટાર્ટ, સ્ટોપ એવા ક્રિયાપદ પછી આઈએનજી વાળું રૂપ આવે. જો અહીંયા સ્ટાર્ટ પછી આઈએનજી વાળું રૂપ છે ઇમિટેટ. ઇમિટેટ એટલે નકલ કરવી, એનું આઈએનજી વાળું રૂપ છે ઇમિટેટિંગ. મેં નકલ કરવાનું શરૂ કર્યું. ધ મુમેન્ટ્સ એટલે હલનચલનનું. સી મેડ વિથ હર ફિંગર. કે જે હલનચલન એને સુલીવાન છે એ હેલન કેલરની હથેળીમાં કરતા એની નકલ કરવાનું શરૂ કર્યું. When I finally succeeded. જ્યારે હું અંતે સફળ થઈ. ફાઇનલી એટલે અંતે, succeeded એટલે સફળ થવું. In doing that correctly. correctly એટલે સાચી રીતે. doing એટલે કરવામાં. જ્યારે હું એ સાચી રીતે કરવામાં સફળ થઈ, I was thrilled. હું રોમાંચિત થઈ ગઈ. I didn't know that. મને ખબર નહોતી કે I was spelling, કે હું જોડણી કરું છું DOLL, ડોલ, કે હું આ ઢીંગલીની જોડણી શીખું છું એમ. એના ટીચર છે એના હાથમાં એ હલનચલન કરતા હતા. પછી ત્યારે તો એને નહોતી ખબર કે હું આ શીખું છું. આપણે પોતે નથી ખબર હોતી. જ્યારે જિંદગીમાં તમે પહેલી વખત ક લખ્યો કે એકડો લખ્યો, ત્યારે આપણે નહોતી ખબર કે આપણે ભવિષ્યમાં આ બધું ભણશું, આટલું ભણશું. આ એનો પાયો છે. અહીંયા એ દરેક વસ્તુ છે એ હેલન કેલરને આપી, એનો અહેસાસ કરાવી, અનુભવ કરાવી ને પછી વસ્તુ સાથે એને પરિચય કરાવી. ચાલો એના પછીનો પેરેગ્રાફ. સમ ડેઝ લેટર. કેટલાક દિવસો પછી we were walking in our garden. અમે અમારા બગીચામાં ફરતા હતા. વોક એટલે ચાલવું થાય, પણ અહીંયા ફરવું, ચાલવું ભૂતકાળનું વાક્ય છે. we were walking in our garden. અમે અમારા બગીચામાં ફરતા હતા. સડનલી અચાનક my teacher put my hand under the water tap. અચાનક મારા શિક્ષકે મારો હાથ પુટ એટલે મૂકી દીધો, અંડર ધ વોટર ટાપ. અંડર એટલે નીચે, હેઠળ, વોટર ટાપ એટલે નળ.
નળની નીચે મારો હાથ મૂકી દીધો, એઝ જેવું ધ કુલ ફ્લો ઓફ વોટર, કુલ એટલે ઠંડુ, ફ્લો એટલે પ્રવાહ, ઓફ વોટર એટલે પાણીનો, રેન ઓવર વન હેન્ડ, રેન ઓવર એટલે વહેવા લાગ્યું, મૂળ ક્રિયાપદ છે રન ઓવર એટલે વહેવા લાગવું, વન હેન્ડ એટલે એક હાથમાં. ચાલો સ્ટુડન્ટ્સ, હેલન કેલર કહે છે જ્યારે અમે અમારા બગીચામાં ફરતા હતા ત્યારે અચાનક મારા શિક્ષકે મારો હાથ પાણીના નળ નીચે મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, જેવો ઠંડા પાણીનો પ્રવાહ, કોલ્ડ વોટર, કોલ્ડ કુલ એટલે ઠંડુ, ફ્લો એટલે પ્રવાહ, ઓફ વોટર એટલે પાણીનો, જેવો ઠંડા પાણીનો પ્રવાહ, રેન ઓવર, રેન ઓવર એટલે વહેવા લાગ્યો, વન હેન્ડ એટલે એક હાથ ઉપર, સી સ્પેલ તેણીએ જોડણી કરી, WATER એના બીજા હાથમાં, ઓન માય અધર પામ એટલે બીજી હથેળીમાં, એક હાથમાં ઠંડા પાણીનો પ્રવાહ વહે છે, બીજા હાથમાં એને જોડણી કરી, WATER એની જોડણી કરવા માંડ્યા. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, એને પાણીનો અહેસાસ કરાયો કે આને પાણી કહેવાય, વોટર. વી પ્લેડ ધીસ ગેમ, અમે આ રમત રોજ રમતા, એવરી ડે એટલે રોજ, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, ટચિંગ એટલે સ્પર્શ કરીને, ડિફરન્ટ એટલે જુદા જુદા, ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ, અમે જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરી આ રમત રોજ રમતા. ઇટ અવોકન માય સોલ, અવોકન એટલે જગાડવું, માય સોલ એટલે મારો આત્મા, તેણે મારો આત્મા જગાડ્યો. જે હેલન કેલર બોલી નહોતી શકતી, સમજી નહોતી શકતી, સાંભળી નહોતી શકતી, જોઈ નહોતી શકતી, એનો આત્મા જાગ્યો કે આ દુનિયામાં દરેક વસ્તુ છે એનું કંઈક નામ હોય. એવરી ઓબ્જેક્ટ, સોરી, નાવ ઈચ નેમ. હેલન કેલર કહે છે કે મારો આત્મા જાગ્યો, આઈ કેમ ટુ નો, કમ ટુ નો એટલે જાણ થવી, જણાવવામાં આવવું. આઈ કેમ ટુ નો મને ખબર પડી, ધેટ કે એવરીથિંગ હેડ અ નેમ, કે દરેક વસ્તુનું કંઈક નામ હોય. આપણે દુનિયામાં કેટલી બધી વસ્તુઓ છે, તમે જ્યાં ઓબ્ઝર્વેશન કરશો ત્યાં દરેક વસ્તુ છે ને દરેક વસ્તુના કંઈક નામ હોય છે. હેલન કેલર કહે છે મને ખબર પડી કે દરેક વસ્તુનું નામ હોય. નાવ ઈચ નેમ, ઈચ એટલે દરેક. આપણે આ સર્વનામ ભણી ગયા, ઇનડિફાઇનેટ પ્રોનાઉન્સ, એમાં ઈચ આવતું. નાવ ઈચ નેમ, હવે દરેક નામ, ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, ગેવ બર્થ એટલે જન્મ આપવો, ટુ અ ન્યૂ થોટ એટલે નવા વિચાર. હવે દરેક નામ છે એ નવા વિચારને જન્મ આપતું. આપણે કોઈ નવી વસ્તુ જોઈએ તો આપણે તરત પ્રશ્ન કેટલાય થાય, કેટલાય વિચાર આવે, એ વસ્તુ શું છે, શેની બનેલી હશે, એનો ઉપયોગ શું, તો આવા કેટલાય વિચારો આવતા હોય છે. એમ હેલન કેલર છે એ નવી વસ્તુ જોતી, એને ઘણા બધા વિચારો આવતા. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ, એવરી ઓબ્જેક્ટ એટલે દરેક વસ્તુ, આઈ ટચ હું સ્પર્શ કરતી, સીમ્ડ એટલે લાગતી, ટુ થ્રોબ એટલે ધબકતી, વિથ લાઈફ એટલે જીવનથી. જે વસ્તુનો હું સ્પર્શ કરતી એ જીવનથી ધબકતી લાગતી. જીવનથી ધબકતું લાગવું એટલે આ એક રૂપક મૂક્યું છે ત્યાં
કે જે વસ્તુનો હું સ્પર્શ કરતી મને એવું લાગતું કે આ વસ્તુ કંઈક ને કંઈક કામની તો હશે. આપણે જેટલી વસ્તુઓ જોઈએ છે દરેક વસ્તુ કામની જ હોય છે. કામની હોય એટલે જ એનું અસ્તિત્વ હોય, નહીંતર એનો નાશ થઈ જાય. એટલે કહે છે કે એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. દરેક વસ્તુનો સ્પર્શ કરતી એ મને જીવનથી ધબકતી લાગતી. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. આઈ વોઝ કનેક્ટેડ, હું જોડાઈ રહી હતી. કનેક્ટેડ એટલે જોડાવું, વિથ ધ વર્લ્ડ એટલે વિશ્વ સાથે, થ્રુ ઓલ ધ વર્ડ્સ એટલે આ બધા શબ્દો દ્વારા, હું આ બધા શબ્દો દ્વારા જગત સાથે જોડાઈ રહી હતી. કારણ કે પેલા તો એ દુનિયાથી સાવ અલગ જ હતી. એને કોઈ વસ્તુની ખબર નહોતી, કોઈ વસ્તુની ભાન ન પડતી, વસ્તુઓથી પરિચિત નહોતી. આપણે જ પોતે આવી પરિસ્થિતિમાં કેવી રીતે જીવી શકીએ? એમ હેલન કેલર છે એ પણ આ પરિસ્થિતિથી સાવ અજાણ હતી. એને એવું લાગે છે કે હું ધીમે ધીમે આ દુનિયા સાથે, આ જગત સાથે જોડાતી હતી. ચાલો એના પછીનો પેરેગ્રાફ. મિસ સુલિવાન used to take me to long walks every morning. મિસ સુલિવાન used to, આપણે શીખી ગયા used to ભૂતકાળની કોઈ નિયમિત ક્રિયા કે ટેવ દર્શાવવા માટે વપરાય. કોઈ કાર્ય કરવા આપણે ભૂતકાળમાં હંમેશા એ કાર્ય કરતા, એ ટેવ હતી, એ દર્શાવવા માટે used to નો ઉપયોગ થાય. મિસ સુલિવાન used to take me. મિસ સુલિવાન મને રોજ લઈ જતા. લોંગ વોક્સ, લાંબા અંતર સુધી ચાલવા. એવરી મોર્નિંગ એટલે રોજ સવારે. રોજ સવારે મને ક્યાંય સુધી ચાલવા લઈ જતા. I had a lot of question to ask. I had a lot of question. મારી પાસે પુષ્કળ પ્રશ્ન હતા. ક્વેશ્ચન એટલે પ્રશ્ન, ટુ આસ્ક એટલે પૂછવાના. કારણ કે નાનું બાળક હોય ને એને એટલા બધા પ્રશ્ન હોય, એ કોઈ પણ વ્યક્તિ હોય એને કેટલાય પ્રશ્ન કરે. તમારી આસપાસમાં ક્યાંય નાનું બાળક હોય એનું ઓબ્ઝર્વેશન કરજો. એ તરત કે શું છે, એનું શું થાય? કારણ કે એને આ બધી વસ્તુઓ વિશે જાણ મેળવવી હોય. આપણે આ ઉંમરે મોટા થયા તોય અમુક વસ્તુ નવી જોઈએ તો તરત કે પૂછીએ આ શું છે, એનો ઉપયોગ શું, ક્યાંથી મળે, કેટલાની આવી, શેની બનેલી. તો આપણે આટલા પ્રશ્ન થતા નાના બાળકને કેટલાય પ્રશ્ન થાય. એટલે કહે છે કે મારે પૂછવા માટે કેટલા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઇન હર પામ. આઈ વુડ રાઇટ, હું લખતી. સમથિંગ એટલે કંઈક, ઓન હર પામ એટલે તેની હથેળીમાં. હેલન કેલર કહે છે હું એની હથેળીમાં કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન અને બદલામાં, શી વુડ ટોક ઇનટુ માય પામ. તેણી મારી હાથમાં ટોક એટલે વાત કરતા, હાથમાં લખીને વાત કરતા. એસ જેમ કે પીપલ ટોક ઇનટુ બેબીઝ ઇયર. જેમ કે પીપલ ટોક એટલે લોકો વાત કરે છે, ઇનટુ અ બેબીઝ ઇયર એટલે નાના બાળકના કાનમાં. ઇયર એટલે કાન. જેમ નાના બાળકના કાનમાં લોકો વાત કરે એ રીતના મિસ સુલિવાન મારી હથેળીમાં લખીને વાત કરતા. બે એકબીજા હથેળીમાં લખીને વાત કરતા કે જેથી એકબીજાના પ્રશ્નોના જવાબ આપી શકે. હવે મિસ સુલિવાન છે એને દરેક વસ્તુનો ધીમે ધીમે પરિચય કરાવતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. માય ટીચર મારા શિક્ષકે, સેટિસ્ફાઈડ એટલે સંતોષવું, માય ક્યુરિયોસિટી એટલે મારી જિજ્ઞાસા, મારી ધગસ. મારા શિક્ષકે મારી જિજ્ઞાસા સંતોષી. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. નાવ એટલે હવે, એવરીથિંગ એટલે દરેક વસ્તુ, અરાઉન્ડ મી એટલે મારી આસપાસની, વોઝ ફુલ ઓફ લાઈફ જીવનથી ભરેલી હતી,
લવ એટલે પ્રેમથી ભરેલી હતી, એન્ડ જોય એટલે આનંદથી ભરેલી હતી. કે જે હવે મારી આસપાસની દરેક વસ્તુ છે એ જીવન, પ્રેમ અને આનંદથી ધબકતી હોય, ફૂલ ભરેલી હોય એવું લાગતું ખૂબ જ. હવે જે હેલન કેલર છે એ દરેક વસ્તુ સાથે પરિચિત થાય છે. એ પરિચિત થવાને કારણે એને દરેક વસ્તુ છે એ આનંદિત લાગે છે. આપણે છે કોઈ વસ્તુનો ઉપયોગ ન જાણતા હોય તો આપણે કંટાળાજનક લાગતું હોય, પણ આપણે એનો ઉપયોગ આવડવા માંડે તો આપણા માટે એ રસપ્રદ થઈ જાય. The second stage of learning was more difficult. The second stage એટલે બીજું પગથિયું અથવા બીજો દોર of learning એટલે શિક્ષણનો was more difficult, વધુ અઘરો. આપણે છે નાના બાળક તરીકે વિચારીએ તો એકડેકથી 100 એકડા સરળ લાગે, પણ પછી 1 એકાના ઘડિયાથી 10 એકાના ઘડિયા વધુ અઘરા લાગે, 11 એકાથી 20 એકાના ઘડિયા એથી અઘરા લાગે, 21 થી 30 માં તો આપણે દાંડિયા ઉલરી ગયા. તો એવી રીતના હેલન કેલરનું પહેલું પગથિયું છે હથેળીમાં લખવાનું, એ ત્યાં સમાપ્ત થાય છે. એ એને આવડી ગયું. હવે હેલન કેલર એવું કહે છે કે એના શિક્ષણનું જે બીજું પગથિયું હતું એ વધુ અઘરું હતું. It was also based on the sense of touch. તે પણ સ્પર્શ વૃત્તિ પર આધારિત હતું. It was also based on એટલે ના પર આધારિત હોવું. The sense of touch એટલે સ્પર્શ વૃત્તિ ઉપર. તે પણ સ્પર્શ વૃત્તિ પર જ આધારિત હતું. સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ વૃત્તિ. મિસ સુલિવાન would speak a word. મિસ સુલિવાન એક શબ્દ બોલતા and ask me અને મને કહેતા to touch એટલે સ્પર્શ કરવા, her lips એટલે તેના હોઠ, and throat એટલે ગળું, slowly એટલે ધીમેથી. મિસ સુલિવાન છે એક શબ્દ બોલતા અને હેલન કેલરને તેનો ગળું અને હોઠોની હલનચલન છે એને સ્પર્શ કરવા કહેતા. I learned હું શીખતી હતી, ટુ સ્પીક એટલે બોલતા. હવે મિસ સુલિવાન હેલનને બોલતા શીખાડે. Through the movement of lips and the vibration in the throat I learned to speak. હેલન કે હું બોલતા શીખતી હતી through the movements of the lips. movements એટલે હલનચલન, of lips એટલે હોઠોની. આપણે જે શબ્દો બોલીએ છીએ આપણા હોઠોની હલનચલન એક સરખી થતી નથી. એટલે હોઠોની હલનચલન and the vibration, vibration એટલે ધ્રુજારી, in the throat એટલે ગળામાં, ગળામાં ઉત્પન્ન થતી ધ્રુજારી છે એના દ્વારા અને હોઠોની હલનચલન દ્વારા બોલતા શીખતી હતી. આને લિપ રીડ કહેવાય. હોઠોના હલનચલન દ્વારા જે સાંભળે, ભણે, સમજે એને લિપ રીડ કહેવાય. કયો શબ્દ કઈ રીતના બોલાય છે એ દૂરથી પણ સમજી જાય, અને ખાલી તમે શું બોલો છો ત્યાં હાથ રાખીએ એના દ્વારા એને ખ્યાલ આવી જાય. અને આવી કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય એને એ એક જ ઇન્દ્રિય ઉપર કામ કરવાનું. આપણે છીએ, આપણે સામાન્ય વ્યક્તિ કહેવાય, તો આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, બોલી શકીએ, સમજી શકીએ, વિચારી શકીએ, તો આપણે એક સમયે અનેક ક્રિયાઓ કરતા હોય છે. એટલે આપણા મગજનું કોન્સન્ટ્રેશન એટલે કે ધ્યાન કેન્દ્રિત થતું નથી કોઈ એક જગ્યાએ. પણ કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય એને માત્ર એક જ ઇન્દ્રિય ઉપર કામ કરવાનું, એટલે એની સમગ્ર શક્તિ છે એમાં હોય, એટલે આપણા કરતા વધુ કામ કરી શકે. એટલે હેલન કેલર કહે છે કે હું ગળાની ધ્રુજારી અને હોઠોની હલનચલન દ્વારા બોલતા શીખતી હતી. When I uttered my first word, જ્યારે મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, એના
એના જીવનનો પહેલો શબ્દ ઉચ્ચારેલી, અટર એટલે ઉચ્ચારણ, માય ફર્સ્ટ વર્ડ એટલે પહેલો શબ્દ, વેન એટલે જ્યારે, આઈ અટર મેં ઉચ્ચાર્યો, માય ફર્સ્ટ વર્ડ એટલે પહેલો શબ્દ, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ તેને મને અપાર આનંદ આપ્યો. બાઉન્ડલેસ એટલે અપાર, બેજોડ, ડિલાઇટ એટલે આનંદ, તેને મને અપાર આનંદ આપ્યો. નાઉ આઈ સ્ટાર્ટેડ હવે મેં શરૂ કર્યું, ટોકિંગ એટલે બોલવાનું, સ્ટાર્ટ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. આ યાદ રાખજો, જો અહીંયા આપ્યું છે, તમને એડિટિંગમાં આવું પણ પૂછાય. I started talking with my toys, stones, trees and birds in the garden. I started talking. મેં વાતો કરવાનું શરૂ કર્યું with my toys, મારા રમકડાઓ સાથે, stones, પથ્થરો સાથે, trees, વૃક્ષો સાથે, and birds in the garden, અને બગીચાના પક્ષીઓ સાથે. હેલન કેલર કહે મેં મારો પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો, એને બોલતા આવડ્યું. એ કે મેં મારા રમકડા, પથ્થરો, વૃક્ષો અને બગીચાના પક્ષીઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. આપણે નાનું બાળક હોય ને એનું ઓબ્ઝર્વેશન કરજો, એને તમે શીખાડો પેલા પપ્પા બોલ, મમ્મી બોલ, એ ધીમે ધીમે બોલતા આવડે, પછી શું બોલતું એને એનું ભાન ન હોય, એ બક 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 કરતું જ હોય, એટલું બોલે, એ શું બોલતું એને ન ખબર, પણ એને સતત બોલવાનું ચાલુ હોય. આપણે એમ કેવું પડે તું બોલમાં, પેલા બોલતા શીખાડી પછી એને શાંત કરતા શીખાડવું પડે, ભાઈ બસ હવે. હેલન કેલર આગળ કહે છે આઈ ફેલ્ટ અમેઝડ, મને આશ્ચર્ય થતું, એન્ડ ડિલાઇટેડ અને આનંદ પણ થતો. હેલન કેલર કહે છે કે મને આશ્ચર્ય થતું ને આનંદ પણ થતો. એઝ માય સિસ્ટર રેન ટુ મી, એઝ જેવી, માય સિસ્ટર એટલે મારી બહેન, રેન ટુ મી એટલે મારી તરફ દોડીને આવતી, જેવી મારી બેન મારા તરફ દોડીને આવતી, મને આશ્ચર્ય થતું અને આનંદ પણ થતો. વેન આઈ કોલ્ડ હર, જ્યારે હું એને બોલાવું, એને આશ્ચર્ય થાય કે આપણે આવી રીતના કોઈને બોલાવી તો એ આપણી તરફ દોડીને આવે, પેલા એ ખબર જ નહોતી. એન્ડ માય ડોગ, અને મારો કૂતરો, ઓબેડ, ઓબેડ એટલે આજ્ઞાનું પાલન કરવું, માય કમાન્ડ્સ એટલે મારી આજ્ઞા, કે જે કે મારો કૂતરો મારી આજ્ઞાનું પાલન કરતો, એને આશ્ચર્ય થતું. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલી શકતી હતી. ટુ બી એબલ ટુ મૂળ ક્રિયાપદ છે, મેં તમને મોડલ એક્ઝિલરીઝમાં કીધું હતું. ટુ બી એબલ ટુ, એબલ ટુ એટલે સ્પીક, સક્ષમ હોવું. એ કેન નું સમાનાર્થી થાય. એમિઝાર એબલ ટુ એ કેન નું સમાનાર્થી, અહીંયા તમે કેન પણ લખી શકો. આઈ કેન સ્પીક, હું બોલી શકું છું, આ વર્તમાન કાળ છે. આઈ કેન સ્પીક, હું બોલી શકું, અથવા આઈ એમ એબલ ટુ સ્પીક, હું બોલવા સક્ષમ છું. તો એમ એબલ ટુ, ઇઝ એબલ ટુ, આર એબલ ટુ આ કેન ના સમાનાર્થી થાય. પણ અહીંયા આઈ વોઝ એબલ ટુ આપ્યું છે, એ કેન નું ભૂતકાળ કુડ છે, એનું સમાનાર્થી થાય. આઈ કુડ સ્પીક, હું બોલી શકતી હતી. અહીંયા તમે વોઝ એબલ ટુ ની જગ્યાએ કુડ પણ લખી શકો. આઈ કુડ સ્પીક, હું બોલી શકતી હતી, અથવા આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ, તે એક ચમત્કાર હતો. When I studied seriously, જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી, it seemed more like play than work, તે પણ મને ભણવા કરતા રમત ઝાઝી લાગતી. When I studied seriously, જ્યારે હું ગંભીરતાથી ભણતી, સિરિયસ એટલે ગંભીર ને સિરિયસલી એટલે ગંભીરતા, આ ક્રિયા વિશેષણ છે. સિરિયસલી
સ્ટડીડ ક્રિયાપદ છે અને સિરિયસલી ક્રિયા વિશેષણ છે કે જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી, ઇટ સીમ્ડ તે લાગતું, મોર લાઈક પ્લે ધેન વર્ક તે મને કામ કરતા રમત જાજુ લાગતું. આપણે છે કોઈ પણ વસ્તુ ન આવડતી હોય તો અઘરી લાગે, પણ એ વસ્તુ આવડી જાય તો આપણે રમત લાગે, મજા આવે. મજા આવે એનું કારણ શું? એ આવડી ગઈ એટલે એ રમત લાગે. તમને ગ્રામરનો કોઈ ટોપિક ન આવડતો હોય તો અઘરું લાગતું હોય, કંટાળો આવે, પણ ગ્રામરનો ટોપિક આવડી જાય તો, ગણિતના દાખલા છે અમુક ન સમજાતા હોય તો અઘરા લાગે, પણ સમજાઈ જાય તો ફટાફટ આવે. બીજાને એમ કઈ લાવ તારા ઘરે કે રકમ હોય તો હું ગણી દઈશ. એટલે હેલન કેલરનું આવું હતું. એને હવે અભ્યાસ કરવો એ કામ કરતા રમત વધુ લાગતી હતી. મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલિવાન તેના વિશે વાત કરતા એઝ ઇફ જાણે કે she were a little girl herself, જાણે કે પોતે એક નાની છોકરી. મિસ સુલિવાન તેની સાથે એવી રીતે વાત કરતા જાણે કે પોતે એક નાની છોકરી હોય. ત્યાં ગ્રામરનો એક ટોપિક સંકળાયેલો છે, ધ્યાન આપજો. સી સાથે વેર વાપર્યું છે. સામાન્ય રીતે સી સાથે વોઝ આવે, સી સાથે વોઝ આવે, કારણ કે સી ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ વાળું જ ક્રિયાપદ આવે. સી વોઝ આવે, પણ આગળ એઝ ઇફ આપ્યું છે. આ ખાસ ધ્યાન રાખજો. એઝ ઇફ વાળું વાક્ય કોઈ પણ હોય એના પછી કરતા ગમે એ આપે ક્રિયાપદ વેર જ મુકાય. આ યાદ રાખજો. તમારે 11-12 માં આખો ટોપિક આવશે. એઝ ઇફ ક્રિયાપદ સાથે એઝ ઇફ ની સાથે વેર ક્રિયાપદ જ મુકાય. એટલે કહે છે કે મિસ સુલિવાન વાત કરતા જાણે કે પોતે એક નાની છોકરી હોય. આપણા ઘરમાં નાનું બાળક હોય તો જોજો, ઓબ્ઝર્વેશન કરજો, બધા એની સાથે કાલું કાલું બોલતા હશે. નાનો છોકરો કે જો તીલી જાય. લે દાદા હોય ને 80 વર્ષના એ કે દીકરા એને તીલી નહીં મતોલો કહેવાય, એને મકોડો બોલતા આવડતો જ હોય. પણ એ નાના બાળકને જોઈને 80 વર્ષના જે વૃદ્ધ વ્યક્તિ છે એ પણ 2 વર્ષના બની જતા હોય છે. બાકી એને જિંદગીના બધા તડકા છાયા જોઈ લીધા હોય. અહીંયા એ જ વાત કરે છે કે મિસ સુલિવાન પણ પોતે એક નાનું બાળક હોય એ રીતના વાત કરતા. સી ટોટ, તેની શીખવતા, સબ્જેક્ટ્સ લાઈક સાયન્સ, વિજ્ઞાન જેવા વિષયો, બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, એટલા બધા રસપ્રદ કરીને, ધેટ કે આઈ રિમેમ્બર એવરીથિંગ, મને દરેક વસ્તુ યાદ રહી જતી. મિસ સુલિવાન છે એ હેલન કેલરને એવી રીતે ભણાવતા. હેલન કેલર એના શબ્દોમાં કહે છે કે વિજ્ઞાન જેવો વિષય એટલો બધો રસપ્રદ કરીને ભણાવતા કે જે કાંઈ ભણાવે મને બધું યાદ રહી જતું. ફાઇનલી, અંતે, માય ટીચર began teaching me to read. મારા શિક્ષકે મને વાંચતા શીખવાડવાનું શરૂ કર્યું. began એટલે શરૂ કરવું, ફાઇનલી એટલે આખરે, અંતે. શબ્દ ન આવડે લખતા જાજુ. ફાઇનલી એટલે અંતે, માય ટીચર એટલે મારા શિક્ષકે, began એટલે શરૂ કર્યું, ટીચિંગ એટલે શીખડાવવાનું, મી એટલે મને, begin પછી એ ક્રિયાપદનું ing વાળું રૂપ છે, ટુ રીડ એટલે વાંચતા. અંતે મારા શિક્ષકે મને વાંચતા શીખડાવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઇઝડ લેટર્સ. આઈ ફર્સ્ટ રીડ, સૌથી પહેલા મેં વાંચ્યા. રેઇઝડ લેટર એટલે ઉપસેલા શબ્દો. જો આવા હોય કાણા કાણા વાળા શબ્દો હોય, આખી એબીસીડી તમને આગળ આપી છે, જોશો તો ખ્યાલ આવશે. એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલી, અને બ્રેલી લિપિ કહીએ. આ બ્રેલી પછી અમે બ્રેલી લિપિ વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન, હું શીખતી હતી.
ટુ રાઇટ એટલે લખતા વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલી ટાઈપરાઇટર. એ કહે છે હું બંને પ્રકારનું લખતા શીખતી હતી. ઓર્ડિનરી એટલે સામાન્ય લખાણ, એઝ વેલ એઝ એવી જ રીતે બ્રેઇલી ટાઈપરાઇટર. બ્રેઇલી લિપિનું ટાઈપરાઇટર આ બ્રેઇલી ભાષા કહેવાય, જેમાં ઉપસેલા શબ્દો હોય. એ કે એ પણ લખતા શીખતી હતી. જેમ તમે એક સાથે 4 ભાષા ભણો છો, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ને સંસ્કૃત, એમ હેલન કેલર પણ એક સાથે આવી 2 લખાણ લખતા અને વાંચતા શીખતી હતી. I was well on my path to becoming a well-educated person. હેલન કેલર કહે છે I was well on my path. પાથ એટલે રસ્તો, માર્ગ, કે હું મારા માર્ગે સારી રીતે જતી હતી. ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, એક સારી સુશિક્ષિત વ્યક્તિ બનવા માટે. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવા માટે મારા યોગ્ય રસ્તે જઈ રહી હતી. I was provided એટલે પૂરું પાડવું, all the possible opportunities. પોસિબલ એટલે શક્ય, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. મને બધી તકો પૂરી પાડવામાં આવતી હતી. ટુ ડેવલપ માય એબિલિટીઝ, મારી ક્ષમતાનો વિકાસ કરવા. ડેવલપ એટલે વિકાસ કરવો, માય એબિલિટીઝ એટલે મારી ક્ષમતા. મારી ક્ષમતાનો વિકાસ કરવા માટે શક્ય હોય એટલી બધી જ સગવડો મને પૂરી પાડવામાં આવતી હતી. તક પૂરી પાડવામાં આવતી, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ એટલે વધુમાં વધુ ઉપયોગ, ઓફ ધેમ એટલે તેનો, મેં તેનો વધુમાં વધુ ઉપયોગ કર્યો. મિત્રો, આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હજી પાઠ બાકી છે, એ આપણે આના પછીના લેક્ચરમાં પૂરો કરશું. બરોબર છે? અહીંયા સુધીના પાઠમાં એવું બને કોઈ શબ્દ લખતા તમારે રહી ગયો હોય તો વિડીયો ફરીથી જોઈ લેજો. તમે એકને એક પિક્ચર જેવી રીતના વારંવાર જુઓ છો, તમને યાદ રહી જાય છે. એ જ રીતના એકને એક વિડીયો તમે વારંવાર જોશો તો તમારે સરળતાથી પાઠ યાદ રહી જશે. આના પછીના લેક્ચરમાં આપણે અહીંયાથી પાઠ ચાલુ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.